ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું. રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો. 26 એપ્રિલે મતદાન થશે. 28 એપ્રિલે મતગણતરી સાથે પરિણામ આવશે. જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા સિવાય રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકના નવા રોટેશનનો અમલ કરાશે. રાજ્ય સરકારે 8 નવી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો. ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં આણંદ, કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ જશે.